જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે? બધા મજામાં જશો તો આપને બ્લોગ મારું ચાલુ કરું છું ને. અત્યારે વાગ્યા છે 8. મમ્મીને તો ક્યારના ગંદાથી ક્યારના ખેતરમાં જતા રહ્યા 6-7 વાગ્યાના આપણે ઉઠેલા ત્યાં કંઈ ચા તો પી લીધી. એનો કરીને જઈએ ખેતરમાં. કયા ખેતરમાં થાય ખબર નહીં, 2-3 ખેતર બધા ફરતા આવીએ ખેતરમાં. ચાલો તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ ખેતરમાં નીકળાય. કયા ખેતરમાં ગંદા મને નહીં ખબર. ચલો ખેતરમાં મળીએ. તો ગાઈસ અત્યારે છે આપણે ખેતરમાં છે. ખેતરમાં પગી જવાના હોય તો એ છે પાછા ગંદા હારા પાડ કરીએ પાછા જઈએ છીએ ઘેર જઈને બેઠું રહું. તો ગાઈસ આપણે થોડીક વાર ખેતરમાં જઈને આવી ગયા પાછા ઘેર. અને અત્યારે વિરાજ છે હજુ ખાવા બાવાનું જમવાનું બનાવી નહીં કર્યું. થોડી વાર એને બનાવશે. આપણે ભૂખ પણ લાગી છે સવારમાં. ચા નાસ્તા ને બિસ્કુટ તો ખાધેલા આપણે, તો ખાવું પડે ખાવાનું. ફોનમાં ચાર્જિંગ પણ નહીં, ચાર્જિંગમાં ફોન મૂકવાનું છે. થોડી વાર રહીને મળીએ. તો ગાઈસ અત્યારે આપણે છીએ આપણે હમણાં ઉઠાઈને આપણે તો આવ્યા છીએ. અભી હાલ જ ઉઠે. તાપ પણ ફીટ લાગે છે અત્યારે તો. અમારી કમાડ બની છે. તો ગાઈસ અત્યારે છીએ ઘેર અને અમારા બટાકાનું શાક જમીએ. કોકરણ બટાકાનું પૂરી થઈ ગયું હતી નથી અહીંયા મજામાં છે. આપણે કંટાળો આવે છે ઘેર બેસી તો દરનું માસ ઉગાડી દઈએ. નોકરી પમદારથી ચાલુ થવાનું છે. અત્યારે પમદારથી નોકરી ચાલુ થવાનું છે આપણે. પંખા તો 2 પંખા છે, 2 સવારને ચાલે છે ફાસ્ટ. જોર લાઈટ બિલ આવવાનું આ મહિનામાં તો એવું લાગે. કદી પણ બધા પંખા નીચે બેઠા તાપમાં બાયણે નીકળવાનું થતું નહીં. એટલું બાયણે બિલકુલ નીકળતું ઠંડા પડે. 3-4 વાગે નીકળું. તમને કોની શરદીને આવી છે આપણે 3-4 વાગે 4-5 વાગે 5 વાગે 3 વાગે લગન તો તાપ હોય જ. અત્યારે 3 વાગ્યા છે. 3 ની 6 થઈ તો ફૂલ તાપ છે. તો ગાઈસ આ છે બુદ્ધિભાઈ માસલ લખો એક કુડી આપણે જ રાહુલભાઈ ને ઘરે બેઠા છીએ. બાળકોને કટિંગ કરાવવા જેવા થઈ ગયા, કરાવવા નહીં. ગાડી પણ કઢાવવાની છે. ગાઈસ અત્યારે છે આપણે અંધારું છે ઘરમાં. પંખો ચાલુ આ વસ્તુ આપણે હમણાં નવું બોર્ડ બેહાડ્યું એટલે સીટો ભૂલી જઈએ છીએ. આ છે આ નવું બોર્ડ બેહાડ્યું ને એટલે સીટો આપણે બધી ભૂલી જાય. આ છે ભગવાનનું મંદિર. આ બાજુમાં જ બેહાડ્યું છે. ફ્રીજનો વાયર પકતો નહીં એટલે થોડુંક લાવવાનું જૂનું પડતો. હા હોય ને એ જ તો કાલે પણ દરજ બેસાડ્યું છે નવું બોર્ડ એટલે સીટો ભૂલી જવાય. આપણે ફોન આપણે એ જ મૂકે તાકામાં ઘડી ઓન જે વાર છે પોકતું નહીં તો આટલે બીજી બોર્ડ લઈને બેસાડવાનું એટલે વાયર પોકી જાય. આપણે આ શું લટકાવ્યું એક દિવસ પહેર્યું ને 4,500 લાવેલા.
હવે જઈએ ફોન ચાર્જિંગ મૂકી દઈએ, પછી થોડોક ફરવા બરવા દઈએ. સવારના જે જ્યાં નથી આપણે ઉનાળા જેટલા ગેસ ભરાવા ત્યારના હજુ કાંઈ જતા રહ્યા. આપણા જઈએ છીએ ખેતરમાં જુનાગઢ બાજુ. મમ્મીને તૈસી સિએજલને બધા તૈયાર ગાડી છે, આપણે જઈએ છીએ. અત્યારે વળતા વળી ગયા છે, ખબર નહીં.